હાલો મિત્રો, જો હમણાં તમને હે ને એક વિડીયો મૂકું, એક બે મૂકું વિડીયો કે ખેડૂને પોલીસ વાળા કેવા હેરાન કરે, બરોબર ને? આપણે પોતાની વાડી હોય તો તારા તોડીને અંદર ગીરી જાય, તારા તોડીને દરવાજાને જો તારા તોડીને અંદર ગીરી જતા હોય એટલે કેટલી દાદાગીરી કહેવાય એમ. એ પોલીસ વાળાની દાદાગીરી કા પોલીસ વાળાની પાવર લાઈન છે શું ખબર, બરોબર? આ થાંભલા હાથે પાવર લાઈન નાખવાની છે એના હશે. આ હળવદ ડિસ્ટ્રિક્ટની વિડીયો ઘણા બે ત્રણ આવ્યા હે, આમ દાદા આવ્યા હે, પણ આપણે એક બે તો મૂકીએ છે, બરોબર ને? એક બે વિડીયો તમને હું મૂક્યો. કરશનદાસ બાપુ વાત એનું ભાષણ છે, એ વાત ગયા છે એ છે એના વિડીયો મૂકું. પણ જો તારું તોડે અંદર કરીને થાંભલા હાથીને આટલું બહાર કરતા હોય તો અમતા એમ કે આ જેની પ્રાઇવેટ જમીન, કોઈની જમીનમાં જવાનું નહીં, અને આવડાને ગમીએ ઘૂસી જવાનું. જેની સત્તા હોય એને પોલીસ વાળાનું નાન તેને પૈસા ને પાવર ને એને ગમ્યા કરી જવાનું. અને જો કોઈક બીજો માણસ કોઈની જમીનમાં જઈને કોઈ કેસ લગાડ્યા હોય ને તો કાંઈ એની જમીનમાં કેમ જતા, અને આટલા બધું ટોરું લઈને પૂગ્યા પાછું. કેટલા પોલીસ વાળા 500-1000 તો હશે, એટલું ટોરું લઈને પૂગ્યા, ગાડીઓ ને બસો ને આ બધું લઈને. એટલે અદાણી વાળાને આ બધા પૈસા કેટલા દેતા હશે આ પોલીસ વાળાને ને બધાને, સરકારને, પ્રાઇવેટ કંપની તોય આ લાઇટ હારતી ને કે તમે હે ને પરાયણે જાઓ થઈને થાંભલા ખોડો, વળતર દેવું હોય દીજો, ને ખોડી જ નાખો, બીજું કાંઈ નહીં. એવું જ ને, તમારે કોકની જમીનમાં આપણે ઓલું કરવું હોય તો પછી જે વસ્તુ એવડે માગે એટલું દેવું. ડીઝલ ને પેટ્રોલ ને બધું આ તેમ છે. અત્યારે હાલની જ વાત કરું, ડીઝલ પેટ્રોલ છે તમને એમ કે 10 રૂપિયામાં લીટર દઈ દો, પેટ્રોલ 10 રૂપિયાનું દઈ દો. હાલો એ કહો તમે કાંઈ ડીએપી અત્યારે 2200 રૂપિયા પુગાડ્યું, કાં દઈ દો ને, હમ ઠેલી દો ને, તમારે હાર લાગે એ કરવાનું, એ કાંઈ ન દો. અને ખેડૂતનો વારો આવે તો પરાયણે ઓછા ભાવમાં થાંભલા ખોળ દેવાને લઈ લે. ખેડૂત કે પ્રમાણે પૈસા નહીં દેવાના તમને, તમારી કે એમ કંપનીવાળા કે હાલો 2200 હલકા લેવાના એટલે 2200 દઈ દેવાના. આવું જ ને તમારું કામ ઊંચું હો. તમને પેલા દરવાજો તોડી જોવો પેલા. હા સરજી, વાહ, નમસ્કાર. દરવાજામાં ગાડી વગાડે હથોડા ને પકડ ને બધું લઈને પૂગી ગયા. બોલો આમાં કેને શરમ થાય? મોદીજીને મને એમ છે કે હવે કાંઈ લાગતી જ ન શરમ. અને ખેડૂત અમારા એવા છે ને સુધરવાનું નામ નથી લેતા. ઘડીએ આ અમારા માસીને ભાણો છે ને આ અમારા હગું છે ને એમ કહીને આ ભાજપમાં મઠપ કર્યો, અને પછી આ જિંદગી હેરાન થાય, સુધરતા જ નથી. શું કરવું હવે? પહેલાં પ્રથમ તો આપણે ખેડૂતનો જ વાંક છે, એમાં બીજા કિને કહેવું, બરોબર ને? હવે કાંઈક હોય તો આ અમારા હગો ઊભો રહ્યો એ ભાજપમાં જ છે, એ ઉપપ્રમુખ થયો ને ઓલો પ્રમુખ થયો ને એમ કહીને આ ઠપકાર્યા અમારે. અને પછી હે ને ઈવડે એનું ઉપર કાંઈ પાવલી ભાગી ન હાલે. લ્યો તો હાલતું હોય તો કયો લ્યો કે આ આપણે તને મત દીધો હતો આ ભાઈ આ નથી કરવાનું, કરો લ્યો, હકાલો જોઈએ. એકઈનો હાલે પાવલી ભાગ? કાંઈ એકઈ ના હાલતું. એટલે હે ને આવું જ છે, કાંઈ એકઈનું હાલતું ને. આ જો રાજુભાઈ કેટલા ઠેકડા મારતા,
ખેડૂતનું એમ આમ કરશું ને તેમ કરશું ને. હવે એનું કાંઈ પાવલી ભાગે હાલે નહીં. ભાજપમાં ગીર્યા ને પછી જય સીતારામ જ માનો, બરાબર. એ ભલે હવે હાથ ફેરવા રાખશે બધાને, એ આમ કરવું પડે ને આ બધું એમાં આમ કરશું ને આમ કરશું ને, એવું ખાલી હાથ ફેરવવાનો એની પાસે વાત આવે. બાકી કાંઈ હવે ભાજપના નામના ગુણ કાંઈ ન ગાય, બરાબર. હવે ભાજપને એને વખાણ જ કરવા પડે. ભાજપ આમ સારું કર્યું ને ભાજપે આમ સારું કરી નાખ્યું. ભાજપમાં એમ જ્યાં પછી 5 દીમાં આમ કામ કરી નાખ્યું. શું આવા વખાણ કરવાના, બાકી કાંઈ થાય નહીં. શું આ કરશનદાસ બાપુ શું કહે છે એ વાત સાંભળો જરાક એટલે ખબર પડે. ગવર્મેન્ટ ભાજપને કહેવા માંગુ છું કે આ લોકોના આશીર્વાદથી તમારા કપડાં જે ગુલાલવાળા થયા એ હજી ધોવાણા નથી, ત્યાં સુધીમાં આજે તમે ખેડૂતોના કપડાં લોહીથી રંગવા નીકળ્યા છો. શરમ આવવી જોઈએ, શરમ. ખેડૂતોનો અવાજ હતો, થાંભલાઓ નાખે છે, અને એ તો અમે પોકારીને કહીએ છીએ. આજે એક નવું ઉદાહરણ આ સરકારે, આ ભાજપે ઊભું કર્યું કે કોર્પોરેટ જગત એનો વાલો દીકરો છે અને ખેડૂત અને ગામડાઓ એના માટે સાવકાઓ છે. તમારા માધ્યમથી મારે સરકારને કહેવું છે કે માં ભારત એ ગામડાઓમાં વસે છે. તમને જે સત્તાનો નશો છે એ સત્તા ગામડાના લોકો અને ખેડૂતોના મતથી મળ્યો છે. સરકાર, તમને લોકશાહીની ચિંતા નથી, ખેડૂતોની ચિંતા નથી. મારા શબ્દો યાદ રાખજો. જે ગામડાઓએ, જે ખેડૂતોએ તમને ત્યાં પહોંચાડ્યા છે, વિધિન શોર્ટ પીરિયડ આ જ ખેડૂતો, આ જ ગામડાઓ તમને ઘર ભેગા કરશે. મારા શબ્દો સરકાર કાન ખોલીને સાંભળી લેજો. લોકશાહી એ કોઈના બાપની જાગીર ગઈકાલે પણ ન હતી અને આવતીકાલે પણ નહીં રહે. શું લેવા બોલ્યા? હજી કોંગ્રેસમાં હે, બરાબર. જો ભાજપમાં હોત ને તો બાપુ હોતે હંતાઈ ગયા હોત. એ વાત ન બોલી અગે. શું એટલે આ અપક્ષવાળાનો આટલો ફાયદો. અપક્ષમાં હોય ને તો બોલી અગે, અને જો તમે જીતેલા ભાજપમાં ગીર્યા ને એટલે બોલવાનું બંધ. અહીંયા હે ને કરોડોની નોટ હોય ને, આમ મોઢે આડીઓ આવી જાય, બંડલ આડા આવે, બરાબર. કરોડો રૂપિયાના બંડલ આડા આવી જાય. જો કાંઈ બોલશું તો આ નોટો હે ને આગિયું યુ જશે. આવું બધું આડું આવે ભાજપમાં હે ને, એટલે ફાયદો એના હાથથી. મોટું બંધ થઈ જાય. નોટો ના આવે ને 500ની 1000ની નથી 1000, પણ 500 વાળી આવે ને ગાંધી બાપુ વાળી, એટલે હવે ને મોટું સિવાય જાય ભાજપમાં હોય ને. એટલે આ એટલો ફાયદો કે નહીં, એને ગમે તેમાં એમ. જો એ ફાયદો કેટલા ઉઠાવે, જેટલા ભાજપમાં ગીરી ગયા નેતા બધા એ જ ફાયદો ઉઠાવે. તમને ભાજપનો એક નેતા એવો નહીં જોવા જડે કે આ ખેડૂતની વાત કરતો હશે, ખેડૂત માટેનું આ કામ સારું થતું હશે, ભાઈ પરાયણે થાંભલા ન ખોડો, પરાયણે આમ ન કામ કરો, ખેડૂત કે માંગણી એની પૂરી કરો, જે વળતર દેવાનું એ પૂરું કરો. આવું ભાજપનો નેતા તમને એક દો કહેવા જડે, એક આમ તોય નહીં કે, આમ ખાલી હે ને ભાષણમાં નહીં કે આમ કરો એમ, બરાબર. એટલે કાંઈ બોલશે જ નહીં. ચાલો ટેકામાં જમતા નહીં ભરે, પણ કાંઈ બોલશે હોતા નહીં. આવા હે જે સત્તામાં જાય ને, ગમે નેતા જે બોલતા હોય ને, બાટી બોલતા હોય ને વિપક્ષમાં હોય ત્યારે, અને આમ સત્તામાં જાય ને એટલે પૂરું, બરાબર ને. આ સાઈડમાં તમને થોડો વિડીયો દેખાડ, બરાબર. પોલીસ સ્ટેશને લઈ જાય, બોલો પરાયણે પકડી. હવે ખેડૂને શું હાલત થાય? હવે આપણે જે પોલીસ સ્ટેશન છે એ તો કાંઈક એક જણાનું તો છે નહીં ને, સરકારી કહેવાય ને. હાલો પબ્લિકનું કહેવાય ભલે ને સરકારનું કહેવાય ભલે, પ્રાઇવેટ બધાનું કહેવાય ને. પણ તમે અહીંયા પરાયણે કાંઈક જાજો લો, જે પોલીસવાળા તમને તરત જેલમાં નાખી દે કે નહીં. અને કેસ એ કેટલા 500 તો કેસ હોત ઠોકશે, બરાબર કે ન ઠોકે. અને એવડે એ છે ને વાડીમાં પરાયણે ગીરી જાય, બધું પરાયણે કામ કરી લેવાનું. એટલે કેટલી દાદાગીરી કહેવાય. એટલે આ હે ને
ખેડૂમાં કાંઈ એકતા જેવું નામ નથી. 500 જણાને થાંભલા આવતા છે ને તો 500 એ બધા લડતા હશે, બાકી કોઈ ગોતે જડશે નહીં. ખેડૂત હોતે આવા ટેકામ ન ઉપર કાંઈ ન કરે કાંઈ નહીં, પણ જેને તે વિડીયો મૂકતા રહે ને પછી ક્યાંક ખેડૂતનું સારું ન કરતા તોય ફેર પડે, બરાબર ને. અને હે ને ભાજપથી જો તમે કંટાળ્યા ન હોય ને તો હજી મત દેજો કંટાળો ને પછી બંધ કરજો, બરાબર. તે સારું હાલો.